ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી સમલાયા રોડ પર આવેલી ખાનગી કંપની અને જીપીસીપીના સંયુક્ત ઉપક્રમે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણના અંતની જનજાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો। સાવલી સમલાયા રોડ પર આવેલ ખાનગી કંપની અને જીપીસીબી વડોદરાના સંયુક્ત ઉપક્રમે આગામી 5 જૂનના દિવસે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ છે। તે અનુસંધાને સાવલી તાલુકાના જૂના સમલાયા ગામે સફાઈ અને પર્યાવરણ જાળવણી માટે જનજાગૃતિ કેળવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના જૂના સમલાયા ગામે સાવલી સમલાયા રોડ પર આવેલી જ્યુબિલન્ટ એન્ગ્રેવી લિમિટેડ કંપની સંચાલિત જ્યુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરાના સંયુક્ત ઉપક્રમે સફાઈ અને પર્યાવરણની જાળવણી અંગે જનજાગૃતિ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સીમિત માત્રામાં થાય અથવા સદંતર બંધ થાયની સમજ ગ્રામજનોને આપી ગામની સામૂહિક રીતે સફાઈ કરી હતી। જીપીસીપીના પ્રાદેશિક અધિકારી જે મહેડાની અધ્યક્ષતામાં કંપની યુનિટ હેડ HR મેનેજર તેમજ સ્ટાફ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ્ય સરપંચ અને ગ્રામજનોને કાગળની થેલીઓ વિતરણ કરી હતી અને ગામમાં સફાઈ કરી પ્લાસ્ટિક એકત્રિત કરી રિસાયકલિંગ માટે કચરા ગાડીમાં લઈ જવાયો હતો અને પર્યાવરણના જતન માટે શપથ લેવડાવી ગ્રામીણ સ્તરે જનજાગૃતિ કેળવવા પ્રયાસ કરાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌ જાણો છો કે 5મી જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે પાછળનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય। આ વખતે સરકાર દ્વારા બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન પર થીમ રાખવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજે જ્યુબિલન્ટ ભરતિયા ગ્રુપ સાથે જૂના સમલાયા ગામમાં પ્લાસ્ટિક જાગૃતિ તેમજ ક્લીનોથોનનું એક આયોજન કરવામાં આવેલ છે, જે બાબતે ખૂબ મોટી સંખ્યામાં જૂના સમલાયા ગામના ગ્રામજનો એકત્રિત થયેલ છે। તેઓને પ્લાસ્ટિક વિશે, પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે અને પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા બાબતે આજે તેમને વાકેફ કરવામાં આવ્યા છે, તેમજ તેઓને જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકનો જેમ બને એમ ઉપયોગ ઓછો કરવો અને જ્યાં ઉપયોગ ઓછો કરવા શક્ય ના હોય તો એ પ્લાસ્ટિકનું પાછું રિસાયકલ થાય અને પુનઃ વપરાશ થાય એ બાબતે કાળજી રાખવા માટે જણાવવામાં આવેલ છે। તેમજ ક્લીનોથોનનું જે આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે ગામમાંથી કચરો એકત્રિત કરી અને એનો પ્લાસ્ટિક વેસ્ટનું પાછું રિસાયકલ થાય એ માટેનો આજનો એ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો છે। એ બદલ હું ગ્રામજનોનો આભાર માનું છું અને જે આજનું જે પ્લાસ્ટિક વિશે એમને સમજ આપવામાં આવી છે તેઓ એનું અક્ષરઃ પાલન કરે એ બાબતે પણ હું વિનંતી કરું છું।